પહેલા આટલું બધું ચલણ નહોતું આપણા ગુજરાતી મૂવીઝનું, પણ હવે એક એવો એરા આવ્યો કે ગુજરાતી ફિલ્મ એકદમ પીક લઈ રહી છે. કોઈ એક એવું મૂવી જેને આ ટર્ન આપ્યો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને, તમારા અકોર્ડિંગ કયું છે? મારા અકોર્ડિંગ દેર આર સો મેની ફિલ્મ્સ. જેમ કે 2005માં વિપુલ શર્માએ પહેલી ફિલ્મ બનાવી હતી લવ ઇઝ બ્લાઇન્ડ. તો એની પહેલાં છે ને મોસ્ટલી સિંગલ સ્ક્રીનમાં ફિલ્મો રિલીઝ થતી હતી. તો લવ ઇઝ બ્લાઇન્ડથી એ પહેલી ગુજરાતી ફિલ્મ હતી કે જે અને કાઇન્ડ ઓફ અર્બન ફિલ્મ પણ હતી, કે એમાં સોનાલી કુલકર્ણી હતી અને શાને સોંગ ગાયા હતા. બહુ સારા સારા સિંગર્સે સોંગ, બોલિવૂડના સિંગરોએ સોંગ ગુજરાતી ગાયા હતા. અને એ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થનારી પહેલી ફિલ્મ હતી. એનાથી સ્પાર્ક મળ્યો અને બહુ મોટો સ્પાર્ક મળ્યો છેલ્લો દિવસ. યસ, હું હજી ત્યાં અને જવાની. એના પછી અત્યારે જ્વાળામુખી બની છે ડેફિનેટલી. અને લાલો. કોઈએ વિચાર્યું જ નહોતું કે ગુજરાતીમાં 100 કરોડ થાય. લાલોએ લેન્ડમાર્ક ક્રિએટ કર્યો છે કે યાર હવે અમે પણ ફિલ્મો બનાવી તો યાર આપણે 100 કરોડની ઉપર જઈએ. એ ગુજરાતી બીજા મેકર્સ માટે એ લોકોએ વિચાર શક્તિ ઓપન કરી દીધી છે કે હા હવે 100 કરોડ થાય છે ગુજરાતીમાં, Yes. તો આપણે ચલો 150 નો ટાર્ગેટ કરીએ.